વડોદરા શહેર નજીક હાઈવે ઉપર આવેલી L&T નોલેજ સિટી નજીક વિદેશી શરાબનો જથ્થો ભરેલી કારનો અકસ્માત થયા બાદ લોકો દ્વારા દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો હતો, જે સમયે પોલીસની ટીમે 2 લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયા અને આજવા ચોકડી વચ્ચે L&T સામે સુરતથી અમદાવાદ તરફ જતા હાઈવે ઉપર એક કાર પલટી ખાઈ ગઈ હતી, જે ગાડીમાં દારૂ ભરેલો હતો. જ્યાંથી તપાસ કરતા એક i20 કાર પલટી ખાધેલી હાલતમાં પોલીસને મળી આવી હતી અને લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, જેઓની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ડ્રાઈવરની બાજુમાં બેસેલા કાર જાવ થઈ હોય તો 108 મારફતે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને ડ્રાઇવિંગ કરતો શખ્સ ત્યાંથી નહીં ગયેલ હોવાનું જાણવા મળતા બંને તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ ગાડીમાં 3 લાખ ઉપરાંતનો વિદેશી દારૂના શરાબ મુદ્દામાલ હોય તો તેને કબજે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અકસ્માત વચ્ચે આજુબાજુના રહીશો દ્વારા શરાબનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 2 વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.